ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં બધાનું. હવે અમે બનાવવા જઈ રહ્યા છીએ બટાકાનું શાક. પાઠ નાસ્તો કરી રહ્યો છે. હાય જય રામાપીર. શું કરો છો? મારા ઘરવાળા આવ્યા છે એટલે અમે જલ્દી ખાવાનું બનાવીએ, પછી ખાઈને પાછા જતા રહેશે. અમે જલ્દી બની નહીં હોય તો પાછા બહુ ગુસ્સે થઈ જશે. અય મને કરિયાલ ને એડિટ. હાય. તારે શું પહેરવાનું રાત્રે? શું ખબર નહીં. મેચિંગ કરવાનું તારે? કયા કલર? બ્રાઉન. અચ્છા, કઈ હોટલમાં જવાનું? એક્વા વેલી. બાપાને બર્થડે વિશ કરી તે? કેમ? તો ખાલી હોટલમાં જ આવીશ તું ડાયરેક્ટ? હે દીદી, બર્થડે વિશ તો નહીં કરી તે? હેલો ગાઈસ, હમણાં વાળ તમે જુઓ મસ્ત કપાયા. હાય. કેટલી શરમાયા પણ. પીઝા નવા કપડાં લાવી છે, મસ્ત છે. અને આની નીચે શું પહેરવાનું? તું જાને ભાઈ એવું નાટક કરે આવડે. સો ગાઈઝ, વાગવામાં વાગી ગયા છે 7:30 અને અમે નીકળી ગયા છીએ હોટલમાં જવા માટે, કારણ કે આજે મારા મોટા પપ્પાનો બર્થડે છે. સો અમે બધા ફૂલ ફેમિલી સાથે હોટલમાં જઈ રહ્યા છીએ. સો મળીએ તમને હોટલમાં જઈને. તો ગાઈઝ, આપણે હોટલમાં આવી ગયા છીએ એકવાર, અને તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની હોટલ છે. અને હવે આપણે ફૂલ ફેમિલી સાથે ડિનર કરીશું. પહેલાં આપણે મારા મોટા પપ્પાનું બર્થડે સેલિબ્રેશન કરીશું. તમે બનાવો બ્લોગમાં. રસોરા બોલો. હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. બસ થઈ ગઈ. માનો ખવડાવો. એ હોવો નહીં, ભૂલી જ ગઈ હું. પગે લાગીને ફોટો નહીં પાડવો. બસ હવે ત્રણે સંગત પાડ નહીં પાડે. સો ગાઈઝ, કેક કટિંગ થઈ ગયું છે ને હવે અમે જમવા બેસી ગયા છીએ. જોઈ શકો છો મારી મસ્ત ફૂલ ફેમિલી છે. સાથે બધા કેટલો કેક બધું દેખાય. પ્રથમ તો દેખાતું જ નહીં. ગાઈઝ, આપણે સ્ટાર્ટરમાં ટાપી આવી ગયું છે મસ્ત ટેસ્ટી ટેસ્ટી.
સો ગાઈઝ હવે અમે લોકોએ જમી લીધું છે ને હવે મસ્ત મજાનું ફોટો સ્ટેશન ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો. અત્યારે અમે આવી ગયા છીએ હોટલમાં. મારા મોટા પપ્પાનો બર્થડે હતો છે બધું. સો મેં મસ્ત હોટલ છે તમે જોઈ શકો અત્યારે છો. જમી લીધું છે. હવે ફોટો સ્ટેશન ચાલે છે. તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત હોટલ છે ગાઈઝ, તમે પણ એકવાર વિઝિટ કરજો. સો ગાઈઝ તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની હોટલ છે. સો ગાઈઝ અમે ઘરે જઈ રહ્યા છીએ હવે, અને વાગવામાં કેટલા વાગ્યા? 10:30 વાગી ગયા છે અને અમે લોકો હવે ખાઈ પીને હવે ઘરે જઈ રહ્યા છીએ. મળીએ તમને ઘરે જઈને. ત્યાર સુધી બન્યા રહો બ્લોગમાં. આજે ફૂલ ડે અમે બહુ જ એન્જોય કર્યું. સો ગાઈઝ ઘરે આવી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ અને હવે સૂઈ જઈશું અમે. સો મળીએ તમને કાલના ન્યૂ બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને હરે કૃષ્ણ, ગુડ નાઇટ ગાઈઝ, બાય બાય, ટાટા.